હેલો ઓલ ઓફ યુ સ્ટુડન્ટ, કેમ છો? આઈ હોપ તમે એકદમ મસ્ત હશો, મજામાં હશો. હું છું નીલમ માંગુકિયા, તમારી ઝૂલોજી એજ્યુકેટર પીડબ્લ્યુ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. આજની આપણી સ્ટ્રેટેજી છે તે નીટના સિલેબસ માટેની છે. કેમ કે પહેલા એનએમસીએ સિલેબસ રિલીઝ કર્યો, ફરી એનટીએ સિલેબસ રિલીઝ કર્યો, થોડા દિવસો પહેલા ફરી એનટીએ સિલેબસની અંદર અપડેશન્સ આપ્યું. તો છોકરાઓ કન્ફ્યુઝ છે અને ઘણાના પ્રશ્ન આવે છે કે ભાઈ અમારે ન્યૂ એનસીઆરટી રીડ કરવી કે ઓલ્ડ એનસીઆરટી. ઓકે, તો એ દરેક પ્રશ્નના જવાબ છે તે આ સ્ટ્રેટેજીની અંદર તમને મળવાના છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. ચાલો, હવે જો તમારા સ્ટાન્ડર્ડ 11th અને સ્ટાન્ડર્ડ 12થના બાયોલોજીની અંદર જેટલા પણ ચેપ્ટર છે, 32 ચેપ્ટર છે. ઓકે, તો દરેક ચેપ્ટર માટેની મેં વાત કરેલી છે. વધારે ચેપ્ટર હશે, જે કંઈ પણ મેં ગણ્યા નથી અત્યારે, બોટની અને ઝૂઓના થઈ, મને ખાલી ઝૂઓના યાદ છે. પણ તો પણ દરેક ચેપ્ટરના નામ મેં લખેલા છે. તેની અંદર તમારે કયું એડ કરવાનું છે, કયું સ્કીપ કરવાનું છે વગેરે પણ મેં આપેલું છે. અને એ ટોપિક માટે તમારે કઈ એનસીઆરટી રીડ કરવાની છે એ પણ મેં તમને લખેલું છે. એટલે આઈ હોપ કે તમને જેટલા પણ કન્ફ્યુઝન હશે કે કયામાંથી મારે રીડ કરવું, શું રીડ કરવું, બધું તમને એકદમ ક્લિયર થઈ જશે. ઓકે, તો અહીંયા આપણે ફર્સ્ટ જોઈએ તો લિવિંગ વર્લ્ડ, સજીવ વિશ્વ. સજીવ વિશ્વની અંદર વોટ ઇઝ લિવિંગ, સજીવ શું છે તેના માટે તમારે એ એડ થયેલું છે, એ તમારે રીડ કરવાનું છે. અને અહીંયા તમે જોશો કે તમારે સ્કીપ શું કરવાનું છે, તો કે ટેક્ઝોનોમિકલ એડ્સ, એટલે કે વર્ગીકરણના સાધનો છે એ તમારે સ્કીપ કરવાના છે. અને આ ચેપ્ટર ન્યૂ પ્લસ ઓલ્ડ બંને એનસીઆરટી માંથી તમારે રીડ કરવાનું છે. સેકન્ડ જોઈએ બાયોલોજીકલ ક્લાસિફિકેશન, જૈવિક વર્ગીકરણ. હવે જૈવિક વર્ગીકરણની અંદર તો કે વાયરસના નામ કોણે આપ્યું તે સાયન્ટિસ્ટ માટેનું નામનું એક સેન્ટેન્સ ચેન્જ કરેલું છે, બાકી કંઈ છે નહીં સ્કીપ કરવા જેવું. ન્યૂ એનસીઆરટી માંથી પૂરું ચેપ્ટર તમારે રીડ કરવાનું છે. પ્લાન્ટ કિંગડમ, વનસ્પતિ સૃષ્ટિ. વનસ્પતિ સૃષ્ટિની અંદર એડ શું થયેલું છે તમારા નીટના સિલેબસની અંદર, તો ત્યાં અલ્ટરનેશન્સ ઓફ જનરેશન્સ, એટલે કે વનસ્પતિના જે જીવન ચક્રો છે અને તેનું એકાંતર જનન છે, જે દ્વિઅંગી માટે, ત્રિઅંગી માટે વગેરે માટે તમને આપેલું છે. ઓકે, તો એ તમારે રીડ કરવાનું છે, એ એડ થયેલું છે. અને આ ચેપ્ટર ન્યૂ પ્લસ ઓલ્ડ બંને એનસીઆરટી માંથી કરવાનું છે. એનિમલ કિંગડમ, પ્રાણી સૃષ્ટિ માટે આપણે લઈએ તો તેની અંદર જે રીતે ઓલ્ડ સિલેબસ અને ન્યૂ સિલેબસની અંદર સેમ ચેપ્ટર છે. ઓકે, ન્યૂ એનસીઆરટી માંથી રીડ કરી દેશો તો પણ ચાલશે. મોર્ફોલોજી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ. ઓકે, વનસ્પતિ બાહ્યકાર વિદ્યા, તો એની અંદર આપણે જોઈએ તો તેની અંદર મોડિફિકેશન્સ ઓફ રૂટ, સ્ટીમ, લીવ્સ, એટલે કે રૂપાંતરણો છે મૂળના, પ્રકાંડના અને પર્ણના. અને ન્યૂ પ્લાન્ટ ફેમિલીઝ, જે ન્યૂ પ્લાન્ટ ફેમિલીઝ છે તમારે રીડ કરવાની છે, તૈયાર કરવાની છે. અને આ ન્યૂ પ્લાન્ટ ફેમિલીઝ માટેના વિડીયો છે તે યુટ્યુબ પર અવેલેબલ છે. રીમા મેમે ઓલરેડી રેકોર્ડ કરીને રાખેલા છે, તમે ત્યાંથી ખૂબ સરસ રીતે ભણી શકો છો. ઓકે, અને સ્કીપ તો કંઈ નથી કરવાનું. ન્યૂ પ્લસ ઓલ્ડ બંને એનસીઆરટી આની અંદર રીડ કરવાની છે. એનાટોમી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ, વનસ્પતિની અંતસ્થ વિદ્યા માટેનું તમને કીધેલું છે, તો તેની અંદર પેશી છે તે રીડ કરવાની છે. ઓકે, પણ સેકન્ડરી ગ્રોથ એટલે કે દ્વિતીયક વૃદ્ધિ છે તે તમારે સ્કીપ કરવાનું છે. અહીંયા લખી દઉં છું કે દ્વિતીયક વૃદ્ધિ સ્કીપ કરવાનું છે, એ તમારે નીટની અંદર આવશે નહીં. અને અહીંયા પણ આ ચેપ્ટર માટે પણ ન્યૂ પ્લસ ઓલ્ડ એનસીઆરટી રીડ કરવાની છે. ત્યાર પછી આપણે જોઈએ સ્ટ્રક્ચરલ ઓર્ગેનાઇઝેશન્સ ઇન એનિમલ, પ્રાણીઓમાં રચનાકીય આયોજન. હવે પ્રાણીઓમાં રચનાકીય આયોજનની અંદર તમારે એનિમલ ટિશ્યુ, જે એકદમ નાનું એવું આપેલું છે, ઓકે, એ તમારે રીડ કરવાનું છે. પેલા એનએમસીએ સિલેબસ રિલીઝ કરેલો હતો તો ઓનલી દેડકા માટે વાત કરેલી હતી, પણ કાઉસમાં ઇન્સેક્ટ લખેલું હતું, એટલે એનટીએ જ્યારે સિલેબસ રિલીઝ કર્યો ત્યારે તેણે કીધું છે કે ભાઈ ઇન્સેક્ટ લખેલું છે એટલે વંદો પણ તમારે તૈયાર તો કરવાનો જ છે. ઓકે, તો અહીંયા દેડકો અને વંદો બંને તૈયાર કરવાનું છે, પણ અર્થવોર્મ, અળસિયું આવશે નહીં, તો તે સ્કીપ કરવાનું છે. અને આ ચેપ્ટર પણ ન્યૂ પ્લસ ઓલ્ડ એનસીઆરટી માંથી તમારે રીડ કરવાનું રહેશે. ઓકે, નેક્સ્ટ ચેપ્ટરની હવે વાત કરીએ, સેલ ધ યુનિટ ઓફ લાઈફ, કોષ જીવનનો એકમ. પૂરેપૂરું ચેપ્ટર તમારે ન્યૂ એનસીઆરટી માંથી કરવાનું છે. અમુક વખત તમને કોઈક વધારાનું જ્ઞાન આપતા હોય, માઇક્રોસ્કોપી, પોલિટીન, લેમ્પ બ્રશ, ક્રોમોઝોમ વગેરે વગેરે વિશે પહેલા શીખવવામાં આવતું હતું, પણ
એ રીડ કરવાનું નથી. ઓકે, એ સ્કીપ કરવાનું છે. કોઈ શીખવતું હોય તો પણ એ રીડ કરવાનું નથી. ત્યાર પછી આપણે જોઈએ બાયોમોલેક્યુલ્સ. બાયોમોલેક્યુલ્સ જૈવિક અણુઓ માટેની વાત થયેલી છે, પણ તેની અંદર ડીએનએ સ્કીપ કરેલું છે. પણ એ તમે ના સ્કીપ કરો તો પણ ચાલે. કેમ? તો કે આનુવંશિકતાનો આણ્વીય આધાર સ્ટાન્ડર્ડ 12th ની અંદર જે ચેપ્ટર છે તેની અંદર ડીએનએ માટેનું પૂરેપૂરું ભણવાનું આવી જતું હોય છે. ઓકે, પ્લસ અહીંયા તમે એ કરી શકો છો કે ચયાપચયની સંકલ્પના. ચયાપચયની સંકલ્પના. ઓકે, આ બધું ન્યૂ એનસીઆરટી ની અંદરથી તમે રીડ કરશો તો પણ ચાલશે. ઓકે, ત્યાર પછી સેલ સાયકલ અને સેલ ડિવિઝન. ઓકે, કોષ ચક્ર અને કોષ વિભાજન પૂરેપૂરું ચેપ્ટર ન્યૂ એનસીઆરટી માંથી રીડ કરવાનું છે. ટ્રાન્સપોર્ટ ઇન પ્લાન્ટ્સ વનસ્પતિઓમાં વહન જે પૂરેપૂરું ચેપ્ટર ડિલીટ કરેલું છે ઓલ્ડ એનસીઆરટી ની અંદર છે, પણ તેની અંદર તમે ઓસ્મોસિસ એટલે કે આશ્રુતિ એન્ડ એક્ટિવ ટ્રાન્સપોર્ટ કરશો તો ચાલશે. એ તમે થોડુંક જોઈ લેજો. ઓકે, બાકી ડિલીટેડ ચેપ્ટર છે. મિનરલ ન્યુટ્રિશન્સ ખનિજ તત્વો માટેનું ચેપ્ટર છે, ફૂલ ચેપ્ટર ડિલીટેડ છે. ઓકે, ત્યાર પછી જોઈએ ફોટોસિન્થેસિસ ઇન હાયર પ્લાન્ટ. ઓકે, અહીંયા પ્રકાશ સંશ્લેષણ વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની અંદર તમારે એડ તો ફૂલ ચેપ્ટર છે, પણ એની સિવાયનું તો કે CAM પાથવે અને ફોટો રેસ્પિરેશન. જો કે તમને ટોપિક આપેલો જ છે ફોટો રેસ્પિરેશન પ્રકાશ શ્વસન માટેનો, પણ તેનો ચાર્ટ્સ પણ તમારે રેડી કરવાનો છે. ઓકે, તો અહીંયા સ્કીપ કંઈ નથી કરવાનું, ફૂલ તમે ન્યૂ એનસીઆરટી માંથી રીડ કરી શકો છો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ રેસ્પિરેશન્સ ઇન પ્લાન્ટ્સ. ઓકે, વનસ્પતિઓમાં શ્વસન માટેની આપણે વાત કરીએ તો ફૂલ ચેપ્ટર ન્યૂ એનસીઆરટી માંથી રીડ કરવાનો રહેશે. ત્યાર પછી આપણે જોઈએ પ્લાન્ટ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. ઓકે, તો હવે આની અંદર તમને એક ફોટો પિરિયોડિઝમ એટલે કે પ્રકાશ અવધિ એને માટેની એક વાત ઓલ્ડ એનસીઆરટી ની અંદર હતી, પ્રકાશ અવધિ. અને સેકન્ડ છે વર્નેલાઇઝેશન્સ એટલે કે વાસંતીકરણ. ઓકે, વાસંતીકરણ આ તમારે સ્કીપ કરવાનું છે, બાકી ફૂલ ચેપ્ટર ન્યૂ એનસીઆરટી ની અંદર આપેલું છે. જો ઓલ્ડ તમે એનસીઆરટી વાંચતા હો તો ફોટો પિરિયોડિઝમ્સ અને વર્નેલાઇઝેશન તે તમારે રીડ કરવાનું નથી, પ્રકાશ અવધિ અને વાસંતીકરણ. ત્યાર પછી ડાયજેશન્સ એન્ડ એબ્ઝોર્પ્શન પાચન અને અભિશોષણ ફૂલ ચેપ્ટર ડિલીટ છે, એટલે કોઈ પણ એનસીઆરટી માંથી નથી રીડ કરવાનું. ત્યાર પછી જોઈએ બ્રીથિંગ એન્ડ એક્સચેન્જ ઓફ ગેસીસ. ઓકે, શ્વાસોચ્છ્વાસ અને વાયુઓની આપ-લે. અહીંયા તમે જુઓ શ્વાસોચ્છ્વાસ અને વાયુઓની આપ-લે, બોડી ફ્લુઇડ્સ એન્ડ સર્ક્યુલેશન્સ. ઓકે, ત્યાર પછી એક્સક્રેટરી પ્રોડક્ટ્સ એન્ડ ધેર એલિમિનેશન્સ ઉત્સર્ગ પદાર્થો અને તેનો નિકાલ. ઓકે, દેહજળ અને તેનું પરિવહન. ત્યાર પછી નીચે જુઓ લોકોમોશન્સ એન્ડ મૂવમેન્ટ પ્રચલન અને હલનચલન. તો આ બધા જ ચેપ્ટર ઓલ્ડ એનસીઆરટી અને ન્યૂ એનસીઆરટી ની અંદર સેમ આપેલા છે, તમે બંનેમાંથી આ રીડ કરી શકો છો. એટલે કોઈ પણ એનસીઆરટી હોય તો આ ચેપ્ટર સેમ છે. ઓકે, ત્યાર પછી જોઈએ ન્યુરલ કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન્સ. ઓકે, ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન. તેની અંદર તો કે તમારે સ્કીપ કરવાનું છે આંખ અને કાન માટેનું જે કંઈ પણ આપેલું છે તે સ્કીપ કરી દેવાનું છે. તમારે ઓનલી ન્યૂ એનસીઆરટી માંથી આ ચેપ્ટર તમે રીડ કરશો તો ચાલશે, પણ ઓલ્ડ એનસીઆરટી હોય તો આ પોઈન્ટ છે આંખ અને કાન એ તમારે સ્કીપ કરવાનું છે. ત્યાર પછી જોઈએ કેમિકલ કોઓર્ડિનેશન્સ એન્ડ ઇન્ટિગ્રેશન. ઓકે, રાસાયણિક સહનિયમન અને સંકલન. તો એ ફૂલ ચેપ્ટર આપેલું છે ન્યૂ એનસીઆરટી ની અંદર અને ઓલ્ડ એનસીઆરટી ની અંદર સેમ છે. ઓકે, ચાલો ત્યાર પછી હવે સ્ટાન્ડર્ડ 12th માટે આપણે જોઈએ. સ્ટાન્ડર્ડ 12th ની અંદર તો કે તમે ઓલ્ડ એનસીઆરટી લેશો તો ફર્સ્ટ ચેપ્ટર સજીવમાં પ્રજનન રિપ્રોડક્શન્સ ઇન ઓર્ગેનિઝમ્સ આપેલું છે. એમ તો ફૂલ ચેપ્ટર ડિલીટેડ છે, પણ ફક્ત સમજવા માટે કે અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. ઓકે, અને ડાયાગ્રામ આપેલા છે કારા અને માર્કેન્સિયા. તો એટલું તમારે ફક્ત જોઈ લેવાનું છે, બાકી કઈ છે નહીં, ફૂલ ચેપ્ટર ડિલીટેડ છે. ઓકે, ઓલ્ડ એનસીઆરટી ની અંદર આપેલું હતું. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ. સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. તો એ ફૂલ ચેપ્ટર તમને આપેલું છે, પણ ઘણીવાર ટાઇપ્સ ઓફ ઓવ્યુલ તમને ભણાવવામાં આવતું હતું. ઓકે, તો એ અહીંયા છે નહીં, ઇવન ન્યૂ કે ઓલ્ડ બંને એનસીઆરટી ની અંદર નથી. ઓલ્ડ માંથી કરો તો પણ ઠીક છે, ન્યૂ માંથી કરો તો પણ ઠીક છે, બંનેમાંથી કરી શકો છો. હ્યુમન રિપ્રોડક્શન માનવ પ્રજનન. હવે માનવ પ્રજનનની અંદર
આ તમને અમુક જ્યારે એક્સ્ટ્રા કોઈ નોલેજ આપતું હોય તો ટાઈપ્સ ઓફ એગ્સ, પ્લેસેન્ટા ટાઈપ વગેરે કરાવતા હોય છે, પણ એ કોઈ રીડ કરવાની જરૂર નથી. ન્યૂ એનસીઆરટી માંથી કરશો ચાલશે. ઓલ્ડ એનસીઆરટી ની અંદર પણ સેમ જ આપેલું છે. ઓકે, ત્યાર પછી જોઈએ રિપ્રોડક્ટિવ હેલ્થ, પ્રાજનિક સ્વાસ્થ્ય પણ ન્યૂ એનસીઆરટી માંથી તમે રીડ કરશો. ઓકે, ત્યાર પછી પ્રિન્સિપલ્સ ઓફ ઇનહેરિટન્સ એન્ડ વેરિએશન્સ. હવે અહીંયા આનુવંશિકતા અને ભિન્નતા, તો તેની અંદર એ ન્યૂ એનસીઆરટી ની અંદરથી તમે કરશો. જો કે આ ઓલ્ડ એનસીઆરટી ની અંદર પણ આપેલું નથી, કરવાનું પણ નથી. ઓકે, એ ચેપ્ટર એઝ ઇટ ઇઝ છે. ત્યાર પછી જોઈએ મોલેક્યુલર બેઝિસ ઓફ ઇનહેરિટન્સ. ઓકે, તો આ પણ ચેપ્ટર છે તે ન્યૂ એનસીઆરટી ની અંદર અને ઓલ્ડ એનસીઆરટી ની અંદર સેમ છે. તમને કીધેલું છે પ્રોટીન બાયોસિન્થેસિસ, જો કે એડ થઈ જતું હોય છે સમજાવે ત્યારે જ. ઇવોલ્યુશન્સ, ઉદ્વિકાસ, તો એ પણ ન્યૂ એનસીઆરટી અને ઓલ્ડ એનસીઆરટી ની અંદર સેમ છે. ઓકે, હ્યુમન હેલ્થ એન્ડ ડિઝીઝ, માનવ સ્વાસ્થ્ય અને રોગો, તેની અંદર ટોબેકો એબ્યુઝ, જો કે પહેલેથી જ આપેલું છે તમને. ડેન્ગ્યુ અને ચિકનગુનિયા, જે એકદમ નાના નાના પેરેગ્રાફ સ્વરૂપે છે, એટલે સોરી તમને ટેક્સ્ટ બુકમાં નથી આપેલું પણ તમને કરાવેલું હશે તમારા ટીચરે, તો એ પણ થોડુંક નાનું નાનું છે, ડિઝીઝ છે, બસ કંઈ નથી બહુ એટલું બધું હાઈફાઈ એડ કરેલું, તો એ તમે રીડ કરી શકો છો ન્યૂ એનસીઆરટી માંથી. ત્યાર પછી આપણે જોઈએ સ્ટ્રેટેજીઝ ઇન એન્હાન્સમેન્ટ ઓફ ફૂડ. ઓકે, તો આ જે ચેપ્ટર છે ઓલરેડી ડિલીટેડ છે, ખ્યાલ આવ્યો, પણ એની અંદર એસસીપી સિંગલ સેલ પ્રોટીન ની અંદર ફક્ત તમે સ્પાઇરુલિના છે કે જે કાર્બોદિત, મેદ, પ્રોટીન, વિટામિન સ્વરૂપે. ઓકે, તો એના માટે તમે ફક્ત રીડ કરી શકો છો એક લાઈન સ્પાઇરુલિના માટે. ટિશ્યુ કલ્ચર, પેશી સંવર્ધન, ઓલરેડી તમારે બાયોટેકનોલોજીની અંદર, એટલે કે તમારું ચેપ્ટર અહીંયા ન્યૂ ટેક્સ્ટ બુક પ્રમાણે હું ચેપ્ટર નંબર લખી દઉં છું. ઓકે, જો કે તમારે હમણાં આવશે બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો. ઓકે, તો એ હમણાં આવશે, એ આપણે કહી દઈએ. તેની અંદર ટિશ્યુ કલ્ચર એડ થયેલું છે, બાકી ફૂલ ચેપ્ટર ડિલીટેડ છે, ઓલ સિલેબસની અંદર છે. માઇક્રોબ્સ ઇન હ્યુમન વેલફેર. ઓકે, સૂક્ષ્મજીવો માનવ કલ્યાણ માટે છે, તો એની અંદર આપણે જોઈએ તો એ પૂરેપૂરું ન્યૂ એનસીઆરટી અને ઓલ્ડ એનસીઆરટી ની અંદર સેમ આપેલું છે. બાયોટેકનોલોજી પ્રિન્સિપલ એન્ડ પ્રોસેસીસ. ઓકે, બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને તેની પ્રક્રિયાઓ, તો એની અંદર પણ ફૂલ ચેપ્ટર ન્યૂ અને ઓલ્ડ બંનેમાં સેમ આપેલું છે, તમે બંનેમાંથી રીડ કરી શકો છો. ત્યાર પછી આપણે જોઈએ બાયોટેકનોલોજી એન્ડ ઇટ્સ એપ્લિકેશન, બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો. તો આની અંદર ધ્યાન આપો કે ટિશ્યુ કલ્ચર એડ થયેલું છે, પેશી સંવર્ધન. ઓકે, પેશી સંવર્ધન આની અંદર એડ થયેલું છે અને તેની અંદર સોમેટિક હાઇબ્રિડાઇઝેશન એટલે કે દૈહિક સંકરણ એ પણ એડ થઈને આવેલું છે ઓલરેડી ન્યૂ ટેક્સ્ટ બુકની અંદર. અને જૂની ટેક્સ્ટ બુક રીડ કરતા હો તો જૂની ટેક્સ્ટ બુકની અંદર આ જે સ્ટ્રેટેજીઝ ઇન એન્હાન્સમેન્ટ ઓફ ફૂડ, ઓકે, એની અંદર તમને આ લાસ્ટ પોઈન્ટ છે. એનસીઆરટી ની અંદર ચેપ્ટર 9 હતું, એની અંદર 9.4 કે 9.5 જે છે તેની અંદર આ પેશી સંવર્ધન આપેલું છે, તો એ તમે જોઈ લેજો. આઈ થિંક સો 9.5 છે ઓલ્ડ એનસીઆરટી ની અંદર. ઓકે, તો ઓલ્ડ એનસીઆરટી જે રીડ કરતા હોય તો એને ફક્ત એ જોઈ લેવાનું છે કે એ ટિશ્યુ કલ્ચર, પેશી સંવર્ધન, દૈહિક સંકરણ, સોમેટિક હાઇબ્રિડાઇઝેશન એ ટોપિક નીકળેલો નથી. એ ટોપિક બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનની અંદર એડ થઈ ચૂકેલો છે. ઓકે, ન્યૂ એનસીઆરટી માંથી તમારે રીડ કરવાનું રહેશે. ઓર્ગેનિઝમ્સ એન્ડ પોપ્યુલેશન, સજીવો અને વસ્તી, જેની અંદર એડ થયેલું છે ઓર્ગેનિઝમ એન્ડ ઇટ્સ એન્વાયરમેન્ટ, એટલે કે સજીવો અને તેનું પર્યાવરણ, જે તમારે રીડ કરવાનું છે, જેની અંદર પાણી, જમીન વગેરેની વાત થયેલી છે. ઓકે, રણ પ્રદેશની વાત થયેલી છે, વરસાદ જે પડે છે એના માટેની કંઈક વાત થયેલી છે કે આ પ્રદેશની અંદર એટલો, ઓકે, વૃષ્ટિપાત તેની વાત થયેલી છે. ઓકે, તો એ તમારે રીડ કરવાનું છે ન્યૂ પ્લસ ઓલ્ડ એનસીઆરટી ની અંદર. આ ચેપ્ટર મળી જશે. ન્યૂ એનસીઆરટી ની અંદર ઓર્ગેનિઝમ એન્ડ ઇટ્સ એન્વાયરમેન્ટ પોર્શન નીકળી ગયેલો છે. ડાયરેક્ટ પોપ્યુલેશન્સ એટલે કે વસ્તીથી સ્ટાર્ટ થાય છે. ઓકે, તો એ ધ્યાન રાખવાનું છે. ઇકોસિસ્ટમ, નિવસન તંત્ર માટે આપણે જોઈએ તો ઇકોલોજીકલ સક્સેશન એટલે કે પરિસ્થિતિકીય અનુક્રમણ એક નીકળી ગયેલું છે. પરિસ્થિતિકીય અનુક્રમણ, ઓકે, એ નીકળી ગયેલું છે. સોરી, ચેપ્ટર નહીં પણ પોઈન્ટ. અને ન્યુટ્રિયન્ટ સાયકલિંગ એટલે કે પોષક ચક્રણ, ઓકે, એ પણ નીકળી ગયેલું છે. પોષક ચક્રણ
જેની અંદર કાર્બન ચક્ર, ફોસ્ફરસ ચક્ર વગેરે આવતું હતું, પણ એ હવે તમારે રીડ કરવાની જરૂર નથી. ન્યૂ એનસીઆરટી ની અંદરથી તમે રીડ કરી શકો છો. ત્યાર પછી બાયોડાયવર્સિટી એન્ડ કન્ઝર્વેશન્સ. ઓકે, જૈવ વિવિધતા માટેની વાત કરેલી છે. આ જૈવ વિવિધતાની અંદર આખું ન્યૂ એનસીઆરટી ની અંદરથી તમારે આ ચેપ્ટર છે તે રીડ કરવાનું રહેશે. ન્યૂ એનસીઆરટી. ઓકે, એન્વાયરોમેન્ટલ ઇશ્યુ, જે પૂરેપૂરું ચેપ્ટર પર્યાવરણીય માટેનું છે, ફૂલ ચેપ્ટર ડિલીટેડ છે. ઓકે, પર્યાવરણીય સમસ્યાઓ માટેનું ફૂલ ચેપ્ટર ડિલીટેડ છે, તો એ રીડ કરવાની જરૂર નથી. તો તમે જોશો કે જેટલું પણ હવે જ્યાં પણ મેં અહીંયા કીધેલું છે કે ભાઈ આ ટોપિક એડ થયેલો છે, ઓલ્ડ પ્લસ ન્યૂ બંને, જે ન્યૂ એનસીઆરટી રીડ કરતા હોય તો એને ધ્યાન આપવાનું છે કે ઓલ્ડ એનસીઆરટી ના અમુક પોઈન્ટ છે તે તેમને લેવા પડશે. અહીંયા જ્યારે એમ કહેતી હોઉં કે ન્યૂ એનસીઆરટી, તો એ મેં તમને સાથે પણ કહી દીધેલું છે કે ઓલ્ડ એનસીઆરટી ની અંદર પણ એ સેમ છે કે નથી. ઓકે, તો અહીંયા આને જોઈને તમારે એટલું ધ્યાન આપવાનું છે, એટલું જ તમારે રીડ કરવાનું છે. આ જે છે તે તમારો એનટીએ જે સિલેબસ રિલીઝ કરેલો છે તે છે. ઓકે, જે હમણાં 8-9 દિવસ પહેલા કે એમ આનો અપડેટ પણ આવેલું છે, એ જ સિલેબસ મેં તમને કીધેલો છે અત્યારે. ઓકે, ચાલો. તો હવે કન્ફ્યુઝ નહીં થતા. આઈ હોપ કે આ લાસ્ટ લેક્ચર હશે, એટલે કન્ફ્યુઝ ના થતા જોઈ લેજો કે કેટલું તમારે ન્યૂ એનસીઆરટી માંથી રીડ કરવાનું છે અને કેટલું ઓલ્ડ એનસીઆરટી માંથી રીડ કરવાનું છે. થેન્ક યુ. બેસ્ટ ઓફ લક.